વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે મધ્ય ગુજરાતના કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર શરૂ કર્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે 3 લોકસભાના ઉમેદવારોએ પ્રચારના શ્રી ગણેશ કર્યા। ખેડા, આણંદ, પંચમહાલ ઉમેદવારે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। જેમાં ફાગવેલમાં વીર ભાતીજી મહારાજના મંદિરે દર્શન કર્યા। અમિત ચાવડા, કાળુસિંહ ડાભી, ગુલાબસિંહ પ્રચાર શરૂ કર્યો છે। ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર છે ફાગવેલ ભાતીજી મંદિર। તો સમાચાર પ્રાપ્ત થયા છે મધ્ય ગુજરાતના કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર શરૂ કર્યો છે। 3 લોકસભાના ઉમેદવારોએ પ્રચારના શ્રી ગણેશ કર્યા। ખેડા, આણંદ, પંચમહાલ ઉમેદવારે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ફાગવેલમાં વીર ભાથીજીના મહારાજના મંદિરે દર્શન કરી અને શ્રી ગણેશ કર્યું છે। પ્રચારનો શરૂ કર્યો છે પ્રચાર, જેમાં અમિત ચાવડા, કાળુસિંહ ડાભી, ગુલાબસિંહે પ્રચાર શરૂ કર્યો। સાથે જ ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર છે ફાગવેલ ભાથીજીનું મંદિર। તો 3 લોકોના ઉમેદવારોએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। મધ્ય ગુજરાતના કોંગ્રેસના ઉમેદવારોએ શરૂ કર્યો છે પ્રચાર। ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર છે ફાગવેલ ભાથીજીનું મંદિર। દર્શન કરી અને પ્રચારના શ્રી ગણેશ કર્યા। તો 3 લોકસભાના ઉમેદવારોએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ખેડા, આણંદ, પંચમહાલ ઉમેદવારે પ્રચારના શ્રી ગણેશ કર્યા। સાથે જ ફાગવેલમાં વીર ભાથીજી મહારાજના મંદિરે દર્શન કર્યા છે અને પ્રચારના શ્રી ગણેશ કર્યા। અમિત ચાવડા, કાળુસિંહ ડાભી, ગુલાબસિંહે પ્રચાર શરૂ કર્યો છે। ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર છે ફાગવેલ ભાથીજીનું મંદિર। સાહેબ, આજે ભાથીજી મહારાજના આશીર્વાદ પામ્યા। ખરેખર એવું કહેવાય છે કે ગુજરાતની રાજનીતિ એટલે કે દરેક દિગ્ગજ નેતાઓ અહીંયા આગળથી કરતા હોય છે, ત્યારે તમે 3 પણ કશું દેશની સૌથી મોટી પંચાયત લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। દેશમાં આવનારી જે સરકાર બનશે એ સામાન્ય લોકોની ચિંતા કરવાવાળી, સામાન્ય લોકો માટે કામ કરવાવાળી ને સામાન્ય લોકોમાંથી ચૂંટાઈને જનારા પ્રતિનિધિઓથી બનવા જઈ રહી છે। દેશમાં જે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે એ જ પરિવર્તનની લહેરમાં ગુજરાતની 26 બેઠકોમાં પણ પરિવર્તન થશે અને ફરીથી આ ગુજરાતની ધરતી પર તિરંગો ઝંડો લહેરાવા જઈ રહ્યો છે। જે રીતે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ ગાયોના રક્ષણ માટે, ધર્મના રક્ષણ માટે, સમાજના રક્ષણ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી। તો મધ્ય ગુજરાતના કોંગ્રેસના ઉમેદવારોએ શરૂ કર્યો છે પ્રચાર। 3 લોકસભાના ઉમેદવારોએ પ્રચારના શ્રી ગણેશ કર્યા। સાથે જ ખેડા, આણંદ, પંચમહાલ ઉમેદવારે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ફાગવેલમાં વીર ભાથીજી મહારાજના મંદિરે દર્શન કર્યા અને જે બાદ પ્રચાર શરૂ કર્યો।